આ નથી મગનો કે નથી ચણાના લોટનો હલવો. તમે દૂધીનો, ગાજરનો બધા હલવા ખાધા હશે, પણ આ હલવો ક્યારેય નહીં ખાધો હોય તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આજે આપણે પમ્પકિન હલવા બનાવવાના છીએ. તમે એને ગુજરાતીમાં આપણે તેને કોળું પણ કહીએ છીએ. તો આ રીતનું બજારમાં એટલે કે શાકભાજીવાળા પાસે હોય જ છે. અને આ જે કોળું જ્યારે તમે તેની પસંદગી કરો તો એકદમ પાકી ગયેલું હોય ને કેસરી કલર જેવું એ રીતનું પસંદગી કરવાનું છે. તમે જોઈ શકો છો આનો કલર એકદમ પીળાશ ઉપર કેસરી જેવો કલર છે. અત્યારે તમને થોડો એવો ડિફરન્ટ દેખાતો હશે, પણ જેમ બને એમ પાકું કોળું લેવાનું છે. તેમાં કાચું પણ કોળું હોય છે જે શાક માટે બનાવવામાં ઉપયોગ થાય છે, અને આ રીતનું પાકા કોળાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે તેમાંથી આપણે બીજ કાઢી લેશું. તો કોળું હેલ્થ માટે બહુ જ સારું એવું હોય છે. આપણે પમ્પકિન સીડ પણ ખાતા હોઈએ છીએ કુકીમાં, કોઈ પણ જગ્યાએ સ્મૂધી બનાવીએ કે ઉપર ડ્રેસિંગ માટે ઘણી જગ્યાએ આપણે એમના મુખવાસમાં પણ યુઝ કરતા હોઈએ છીએ. હેલ્થ બેનિફિટ બહુ સારા એવા હોય છે. તો તમે ક્યારેય પણ આ રીતનો હલવો નહીં બનાવ્યો હોય આનો, પણ ટેસ્ટમાં નંબર વન બને છે. તો જરૂરથી બનાવજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણે કોળામાંથી બીજ કાઢી લીધેલા છે. આ રીતના લાંબી સ્લાઇસ કરી લેશું જેથી કરીને આપણને પ્રોસેસ કરતા ફાવે. અને તેની પાછળની જે છાલ છે તેને કાઢી લેવાની છે. સબ્જી બનાવતા હોય ત્યારે આપણે છાલનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે જો તેની સબ્જી બનાવતા હોય તો પણ કમેન્ટ કરજો, અને હલવો બનાવ્યો હોય તો પણ કમેન્ટ કરજો. અને જો તમારે આની સબ્જીની રેસીપી એટલે કે શાકની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તેની પણ રેસીપી શેર કરીશ. બહુ સરસ એવું હેલ્ધી અને ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થાય છે. હવે આપણે એક ખમણી લઈ લઈશું. તો ખમણીમાં જે મોટું ખમણ હોય એ રીતનું લેવાનું છે, જેથી કરીને આપણું આ કામ આસાન થઈ જાય. અને અહીંયા તમારે જો મોટા પીસીસમાં રાખીને કુકરમાં બાફવો હોય તો પણ કરી શકો છો, પણ આજે આપણે જે કરવાના છીએ તે એમનેમ જ કરવાના છીએ. તો મેં આ રીતની ખમણી લીધેલી છે. તેને આપણે આ રીતે ખમણીને તૈયાર કરી લેવાનું છે. કોળાને આસાનીથી જે રીતે આપણે દૂધીને કરીએ છીએ એ રીતે જ આ કરવાનું છે. અને દૂધીની જેમ જ આમાં સારા એવા પ્રમાણમાં પાણી હોય છે, અને મીઠું પણ સ્વાદમાં હોય છે. તે નેચરલી સ્વીટ જ હોય છે. હવે તમે જોઈ શકો છો કે મેં આમ દબાવેલું ને તો પણ એમાંથી ટીપા પડવા લાગ્યા હતા અને પાણી નીકળતું હતું. તો આ રીતે આપણે જે વાસણમાં આપણે હલવો બનાવવાનો છે એ જ વાસણમાં મેં ખમણેલું છે. તો તેને ગેસ ઉપર લગાવી દેશું અને ગેસની ફ્લેમ ઓન કરીને તેમાં આપણે ઘી એડ કરી દેશું. તો આ હલવો બનાવવો ખૂબ જ સરળ છે. બાળકોને પણ તમે આપી શકો છો. અહીંયા મેં થોડું અલગ રીતે બનાવેલો છે, મતલબ હું તમને આગળ જણાવીશ કે જો તમારે બાળકોને પણ હેલ્થ બેનિફિટવાળો આ હલવો આપવો હોય તો તમે આમાં શું યુઝ કરી શકો અને તેમને આપી શકો છો. નાના બાળકોને પણ ખૂબ જ ભાવે તેવો આ બને છે. હવે આપણે જે ઘી એડ કરીને આ જે ખમણ કરેલું છે તેને સરસ એવું ઘીનું કોટિંગ થઈ જાય ને એ રીતે હલાવી લેશું અને થોડી વાર માટે કરતા રહીશું. મતલબ તેને થોડી વાર માટે સાંતળવાનું છે. આ હલવા બનાવવા માટે તમારે મેં અત્યારે લોયામાં કરેલું છે. તમારે કુકરમાં તમારી પાસે ટાઈમ ઓછો હોય તો એક સીટી વગાડી દેશો તો પણ થઈ જશે. પણ આપણે જેમ વરાળે શાક કેમ કરીએ એ રીતે જ આપણે આ હલવો તૈયાર કરીશું. તો આ રીતે મેં હલવાને એકદમ સરસ એવો હલાવી દીધેલો છે અને ઢાંકીને રાખી દેશું. હવે સાઈડમાં મેં અહીંયા એક કડછી લીધેલી છે, તેમાં થોડું એવું ઘી એડ કરેલું છે અને કાજુને અને બદામને આપણે ફ્રાય કરવાના છે. બંને વસ્તુને અલગ અલગ ફ્રાય કરવા, કારણ કે બંનેને તળાવવાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે. બદામ જલ્દીથી તળાતી નથી, મતલબ શેકાતી નથી, અને કાજુમાં તરત જ કલર પકડી લે છે. એટલે બંને વસ્તુ અલગ અલગ કરી લેશું. તમે ટુકડા કરીને પણ ફ્રાય કરી શકો છો. અને જો તમારે જે હલવા આપણે લોયું મૂકેલું છે તો તેમાં જે આપણે ખમણીને તૈયાર કરેલું એની પહેલાં તમે ઘી એડ કરીને આ બંને વસ્તુ ફ્રાય કરીને પછી તમે ખમણ જે છે તે એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે કાજુ અને બદામ ફ્રાય થઈ ગયા છે, તેને સાઈડમાં રાખીશું. એક મિક્સર જાર લઈ લેશું અને અહીંયા મેં ખાંડનો ઉપયોગ નથી કરેલો આ હલવા માટે, મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તમે જે મોટી સાકર આવે તેને તોડીને પણ લઈ શકો છો, આ રીતની પણ લઈ શકાય, મિશ્રી પણ લઈ શકાય, અથવા તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મેં તેને દળીને લીધેલી છે જેથી કરીને આપણો ટાઈમિંગ થોડોક ઓછો જોઈએ એટલા માટે. તો આ રીતે પાવડર તૈયાર કરી લેશું અને પાવડર આ રીતે થઈ જાય એટલે આપણે તમે જોઈ શકો છો એકદમ ફાઇન એવો પાવડર કરી લીધેલો છે, જેથી કરીને જ્યારે આપણે એડ કરીએ હલવામાં તે ફટાફટ કૂક થવા લાગે. હવે આપણે કાજુ ને બદામને જે ફ્રાય કરેલા છે તેને લઈ લેશું અને મેં અહીંયા કટકા કરીને નહોતા ફ્રાય કરેલા એટલે આ રીતે આપણે ટુકડા કરી લેશું.
તમારે એકદમ પતલી સ્લાઈસ કરવી હોય તો પણ કરી શકાય. મેં અહીંયા બદામ અને કાજુ, બદામના 3 ટુકડા કરેલા છે અને કાજુના વચ્ચેથી ફાડા કરીને 2 જ જે સ્લાઈસ કરીએ એ રીતે જ કરેલા છે. તો આ રીતે કરી લેશું. તમે અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય કરી શકો છો. ચારોળી પણ એડ કરી શકાય, કિશમિશ પણ એડ કરવી હોય તો કરી શકાય, ભાવતી હોય તો તમારી મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીંયા તમારે જો કેસરવાળું દૂધ કરવું હોય, એડ કરવું હોય, કેસરની ફ્લેવર જોઈતી હોય તો એ પણ તમે કરી શકો છો. હવે આપણે પહેલાં ઢાંકણ ખોલીને ચેક કરી લેશું. થોડી વારમાં જ હજી આપણે જે સાકર ને બધું પીસેલું ને અને ડ્રાયફ્રૂટ ફ્રાય કરીને એટલી વાર લાગેલી ને, ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે. તેમાંથી જ જે પાણી રિલીઝ થાય છે એની ને એની વરાળથી જ તે સરસ એવો બફાઈ જાય છે. અને આ જે હલવો છે તેને બાફતા જરા પણ વાર નથી લાગતી, સરસ એવો થઈ જાય છે. એટલે જો તમારે ઇનકેસ એવું હોય તો કુકરમાં પણ એક સીટી વગાડી દેશો તો પણ થઈ જશે. હવે આપણે તેને ફરીથી એમનેમ ખુલ્લા જે વાસણ ઢાંકવાનું નથી, એમનેમ જ ખુલ્લામાં જ તેને થવા દેશું થોડી વાર માટે, એટલે સરસ એવો મેશી થઈ જશે. અને ત્યાં સુધીમાં આપણે એલચીને દાણા કાઢી લેશું અને તેને પણ ખાંડી લેવાના છે. તો મેં ખાંડણીમાં એલચીના દાણા કાઢી લીધેલા છે. થોડીક એવી ખાંડ એડ કરીશું જેથી કરીને ઘામાં આવે અને સરસ એવું તે ખંડાઈ જાય. હવે એલચી આપણી ખંડાઈ જાય એટલે તેને સાઈડમાં રાખી દેશું. તમને અહીંયા કોઈ પણ ફ્લેવર, એટલે કે મેં કીધું એ રીતે, જો તમારે કેસર એડ કરવું હોય તો કેસરવાળું દૂધ કરીને પણ એડ કરી શકો છો. તો થોડી વાર થઈ ગઈ છે અને આપણું જે હલવો છે તે સરસ એવો થઈ ગયો છે, એકદમ મેશી થઈ જશે. આ રીતે જ્યારે સ્પેચ્યુલા જે છે, ચમચો છે, તે તમે પ્રેસ કરશો ને એટલે જે આપણે ખમણ કરેલું છે ને એ પણ દબાઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. હાથની મદદથી પ્રેસ કરીએ ને તો પણ પ્રેસ થઈ જાય છે, એટલે એકદમ સરસ એવો ગળી જશે. તો આ રીતે થઈ ગયો છે. તો હવે આપણે તેમાં એલચીનો પાવડર એડ કરી દેશું અને મેં અહીંયા આ ઘરે બનાવેલો જે દૂધનો માવો હોય એ બનાવેલો છે તે એડ કરેલો છે. તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો પણ માવો એડ કરી શકો છો. અને જો તમારી પાસે ઇનકેસ પેંડા પડ્યા હોય તો તમે એ પણ ભૂકો કરીને એડ કરી શકો છો. તો ખાંડનું પ્રમાણ કે સાકરનું પ્રમાણ છે, ગળાશનું પ્રમાણ, એ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરવું. હવે અહીંયા મેં થોડો એવો જ માવો એડ કરેલો છે. હવે તેને બધી વસ્તુને મિક્સ કરી લેશું. માવો મેં ફ્રીજમાં રાખેલો હતો એટલે થોડા એવાના મોટા મોટા પીસીસ હતા. જ્યારે ગરમ થશે એટલે સરસ એવો આ રીતે મિક્સ થઈ જશે. હવે આપણે ગળાશ માટે જે સાકરનો પાવડર કરેલો છે તે એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. અહીંયા મેં ટોટલ 4થી 5 ચમચી ઉપર સાકરનો પાવડર એડ કરેલો છે. તમારે તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરવો અને આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. સાકરનો પાવડર છે તે ઓગળશે એટલે એનું પણ લિક્વિડ થશે. એટલે આ તમે જોઈ શકો છો કે કઈ રીતનો આપણું અત્યારે હલવો બન્યો છે. હજી આપણે તેને થોડીવાર માટે થવા દેવાનું છે. ઇનકેસ તમને એવું લાગે અત્યારે આપણે ઘી થોડું ઓછું એડ કરેલું છે, 2 થી 3 ચમચી જેટલું જ એડ કરેલું છે અત્યાર સુધીમાં, તો તમારે અહીંયા ઉપર એડ કરવું હોય તો હજી પણ વચ્ચે વચ્ચે એડ કરતું જવું અને તેને હલાવતો જવું. મેં જે ઘીમાં જે ડ્રાયફ્રૂટ ફ્રાય કરેલા હતા ને થોડું બચ્યું છે, એ ઘી થોડું આમાં એડ કરેલું છે. બાકી મેં કોઈ ઘી એડ નથી કરેલું. હવે આમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેશું અને જ્યારે હલવામાંથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે કરી લેવાનું છે. તો હલવો આપણો એકદમ રેડી થઈ ગયો છે. આ નેચરલ જ કલર છે. ઇનકેસ તમારે થોડો વધારે ડાર્ક કલર કરવો હોય તો તમે જે ફૂડ કલર આવે છે તે પણ એડ કરી શકો છો. પણ મેં આજે નેચરલ જ રાખ્યો છે. તો પણ તમે જોઈ શકો છો કલર મસ્ત એવો આવ્યો છે અને ટેસ્ટમાં પણ એટલો જ નંબર 1 લાગે છે. જો તમારે બાળકો માટે કરવો હોય અને જો તમારે સાકર કે ખાંડનો પણ ઉપયોગ ન કરવો હોય તો ગોળનો પાવડર આવે છે એ તમે યુઝ કરી શકો છો. તેનાથી કલર થોડો ડિફરન્ટ થશે, થોડો કલર ચેન્જ થશે, પણ બાળકોને આપવા માટે એક હેલ્ધી ઓપ્શન થઈ જશે. અને તેમાં ત્યારે તમારે જે પેંડાનો માવો આપણે યુઝ કરેલો છે એ ન યુઝ કરવો, કારણ કે વિરોધાહાર થઈ શકે છે. એટલા માટે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.